દોસ્તો રામ રામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું આપના આજના નવા બ્લોગની અંદર. ઉઠી ગયા છીએ પણ ઘરનું કામ બધું બાકી છે. એમ સ્કૂલમાં જવા માટે રેડી થઈ ગયું છે. ગુડ મોર્નિંગ. રેડી? મેં મૂકી દે બેટા. ઇકન તો સોયલો રહેશે ને એ તો એવું. તડકો આવે હા તો હવા નીકળી જાય છે. એવું વરસાદ પડે તો ચેન કાબ થઈ જાય. તે પણ આમાં શેડમાં મૂકવાનું રાખો. હા ને એમાં મૂકી દેવાની શેડમાં, એટલે પલળાય ના વરસાદ નહીં. બસ. હરિઓમ. હરિઓમ. ઓમ જઈ રહ્યો છે સ્કૂલમાં. આજે એને સ્કૂલમાં પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ છે, તો એનો વ્યસન મુક્તિ વિશે બોલવાનું છે. સ્કૂલમાં નીકળી જવા માટે. અને થોડું તડકો જ આજ તો વાદળો દેખાતો નહીં. હવે ઘરનું કામ બધું બાકી છે, કચરોને વાળવાનું, તો એ વાળી દઈએ, કામ પતાવી દઈએ સૌથી પહેલાં ઘરનું બધું. બધી સાફ સફાઈ થઈ જાય મસ્ત. ફાર્મ જેટલું ક્લીન હોય ને એટલી વધારે મજા આવે છે. આમ ઓખોન સુકૂન મળતો હોય ને એવું લાગે. બાકી કચરો પડ્યો હોય ને તો ગમતું જ નહીં બિલકુલ. લીધો સાફ સફાઈ પહેલાં પૂરી કરવી પડે છે. હવે સફાઈ થઈ જાય છે, હવે નાવાનું બાકી છે, તો નહીં લઈએ. નાવાની પતી જો દીવાબત્તી થઈ જાય, ઘરનું કામ જ પૂરું થઈ ગયું. હવે રસોઈ એટલી બાકી છે, પણ એના પહેલાં વિચારી જોંબો પડ્યો છે નીચે, તો થોડો જોંબો વેણી લઈએ. કારણ કે 2 દિવસથી જામુન શોટ બનાવવાનું કે કરે છે, તો થોડો જોંબો વેણી અને મમ્મી જોડે કટિંગ કરીને મૂકી દેવડાવો ફ્રીજમાં, એટલે પછી રાત્રે જામુન શોટ બનાવીએ. કે તો બહુ બધો હશે, પણ ઉપરવાળો નહીં લેવા, નીચે પડ્યો હોય એટલે હારો આપણે વેણી લઈએ. બસ આ રીતે જો મસ્ત પાકો હોય ને એ જ પડ્યો હોય નેચર વાયરાનો. ઉપર હોય ને થોડો કાચો હોય છે એટલે મજા નહીં આવતી. આ રીતે મસ્ત જોંબો વેણી લઈએ. થોડો આટલો ડીશ ભરીને જોંબો વેણી લીધો હશે, આટલો ઘણો થઈ ગયો. હવે મસ્ત ધોઈ દઉં અને પછી મમ્મીને આપું કટિંગ કરવા માટે. જોંબો વેણી ગયો ખાસો બધો મળ્યો, થોડો કરી. ભૂઈ ઘણો બધો પડ્યો તો ને આવતો જતો બધો ખાતો એ રીશું ઘણો. અને જોંબો કટિંગ કરવા આપી દીધો હશે. ઠળિયામાં એની કાઢી દેવાના છે અને એના જરબ અલગ કાઢવાનો છે. બધો જોબ્બો જે કટિંગ કરી ઠળિયા અલગ કરી દેશું. અને પછી એક પ્લાસ્ટિકના ડબ્બામાં અથવા તો એક પ્લાસ્ટિકની બેગ હોય એની અંદર પેક કરીને ફ્રીઝરમાં મૂકી દેશું 3-4 કલાક સુધી. આપણે સીધું રાતે જ બનાવવાનું છે, એટલે મસ્ત એકદમ ફ્રીઝ થઈ જાય જોંબો. પછી રાત્રે બનાવશું જામુન શોર્ટ્સ. કેવા મસ્ત લાગે નહીં જોંબો? સરસ પાકે, પણ હજી સાઈઝ ને નહીં, કારણ કે વરસાદનું પાણી બરાબર અડ્યું નહીં ને, વધારે અડશે ને પછી જોંબો મસ્ત થયો, મોટો થશે પછી તો. જોંબો કટિંગ કરે છે. નાસ્તા માટે મગે મૂકી દીધા છે. અને હવે દૂધીનું શાક બનાવશું થોડું, અને થોડું ભીંડાનું બનાવશું, કારણ કે જેને દૂધીનું શાક નહીં ભાવતું. અને શાળા પ્રવેશોત્સવ 2025-26ના આ શુભ પ્રસંગે મને વ્યસન મુક્તિનો કહેવા મોકો મળ્યો છે, તેનો મને ખૂબ જ આનંદ છે. આપણે જાણીએ છીએ કે વ્યસન એક એવી બુરી આદત છે જે આપણા જીવનને બરબાદ કરી નાખે. તમાકુ, દારૂ, ગુટખા, સિગરેટ જેવા વ્યસનો આપણા શરીરને અંદરથી ખોખલો કરી નાખે છે. વ્યસન કરનાર વ્યક્તિ માત્ર પોતાને જ નહીં પણ પોતાના પરિવાર અને સમાજને પણ નુકસાન પહોંચાડે છે. આપણે સૌને આ ભેગા મળીને આ બધીને દૂર કરવી પડશે. શાળામાં વ્યસન મુક્તિનો જાગૃતિ ફેલાવીએ અને મિત્રોને સમજાવીએ કે વ્યસનથી દૂર રહેવું કેટલું જરૂરી છે. ખાસ કરીને કન્યા કેળવણી મહોત્સવના અંતર્ગત આપણે દીકરીઓ ભણાવીએ છીએ. એક શિક્ષિત દીકરી પોતાના પરિવાર અને સમાજમાં વ્યસન મુક્તિનો સંદેશો ફેલાવી શકે છે. તે પોતાના ભાઈઓ, પિતા અને પતિને સમજાવી શકે છે કે વ્યસનથી દૂર રહેવું કેટલું જરૂરી છે. નારી શક્તિ એ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે. આજે આપણી શાળામાં જે નવા બાળકો આવી રહ્યા છે તેમને પણ આપણે નાનપણથી સારા સંસ્કાર અને વ્યસનથી દૂર રહેવા શીખવાડીશું.
ચાલો આપણે સૌ પ્રતિજ્ઞા લઈએ કે આપણે ક્યારેય વ્યસન નહીં કરીશું અને બીજાને પણ વ્યસન કરતા અટકાવીશું. યાદ રાખો કે વ્યસન મુક્ત જીવન એ સ્વચ્છ અને સુખી જીવનનો પાયો છે. ઓમ સ્કૂલમાં ની આવી જશે અને હવે બેઠો છે જમવા. ઓમને ભૂખ લાગી હતી તો આવતા વેળ જમવા બેસી જશે. પૂછવાનો ટાઈમ નહીં મળ્યો કે સેવી રહી સ્પીચ બોલવાનું હતું એ કેવું રે બેટા સુપર બોલીએ કે બધું કમ્પ્લીટ ભૂલ નથી પડી અને કેટલી પબ્લિક હતી મત જતો પપ્પા ના આવીએ કે કારણ પપ્પાની તબિયત નથી હારી ગયો એ પપ્પાએ સાહેબને ફોન કરી દીધો મને નહીં આવી ગયો બેનને વિડીયો ઉતારવાનું કીધું ઉતારે ને બેનને વિડીયો અને આ શું મળ્યું હા આવો સ્પીચ આપી એનો કોઈ મળ્યું એનો ના સ્પીચમાં મેં તો હાલ નહીં આપી તો એ વર્ષની એડની કોર્સમાં કેવું અચ્છા તો આ અને એમને મજા આપી બધો હે આ પેલો પ્રથમ નંબર સ્કૂલમાં પહેલો નંબર આવ્યો તેનો અચ્છા એ ઇનામને બધું આજે જ આપ્યું પહેલા નંબરનો આજો કોંગ્રેચ્યુલેશન્સ થેન્ક યુ. સદનો ટાઈમ થયો એટલે હવે ઘરમાંથી બહાર નીકળ્યા છીએ. અત્યારે ઉનાળાનો સમય એવો છે તો બપોરે બહાર ચકલીએ જોવા ના મળે. મમ્મી બપોરે બહાર બિલકુલ નહીં નીકળતા મતલબ પાર્લરનું કામ હોય તો પાર્લરમાં જવું બાકી નીચે ઘરમાં જ હોઈએ છીએ કારણ કે તડકો એટલો પડતો હોય છે ગરમી એટલી હોય છે. આજના ટાઈમે નીકળ્યા છીએ બહાર એ ચાલુ કર્યું છે એનું રમવાનું. આ ઓછે ગેટ સુધી જીવો હું તાર તો હું એ જાતે બનાવીશ. શું કહેવાય બેટા કોઈ નામ પાડીશ શું કર્યું એવું જબરું બનાવી છે પાઇપોમાંથી. હા પેલું ઓરિજિનલ આવે એ પેલા એનું આવે છે ને ઓરિજિનલ આવે છે ને આવું આવું મેં જાતે બનાવ્યું છે પ્લાસ્ટિકનું. હા એવું અચ્છા એ પડ્યું હા એક્ઝેક્ટ ગેટ જોડે મેં ના કીધું ગેટ જોડે આમ પડ્યું. પાછળ જે પેલી લાઈન રહે ને એટલે મેં લાઈન દોરીને રાખી મારા આટલા આવ્યો ગાઈસ આટલા આવ્યો મારો ઓવા હું આ રહી મારી લાઈન અને હારું તારું અશી પાછી આગળ જયું જમ્બો વેણો તો પાછો અત્યારે ફરીએ પડી જો હું જો વેણવાસ બીજો અત્યારે જો ઉપર કેટલો બધો હું હવે સાયકલ લઈને ઉપડ્યો છે ગોમમાં. શું બનાવવાનું છે હું શું બનાવવાનું છે નોમ નહીં આવડતું ફક્ત ખાવાની ખબર હે ને કે મસાલા ઈડલી બનાવવાની છે. એના માટે શું જોઈશે આપણે જાંબુ શોર્ટ્સ બનાવવાનું રાતે. હા જો સોજી લેતા આવજે એક પેકેટ 500 ગ્રામનું અને છાશ ખાટી એક પેકેટ એક થેલી મતલબ હા એક થેલીમાં બે પ્રકારની આવે એક 500 વાળી આવે અને એક લીટર વાળી લેતા આવજે. રગડો મળે તો રગડો લાવજો હાચવીને જોતા. હરિઓમ સૂજી લેવા જોશો ત્યાં સુધી આપણે નારિયેળની ચટણી બનાવી દઈએ. નારિયેળ પડ્યું હતું આપણે નારિયેળનું કટિંગ કરી લેશું અને એમાં એડ કરવા માટે થોડો ફુદેડો લીલું મરચું અને શીંગદાણા લઈ લીધા છે. ચણા હોય તો એ ચાલે ચણા નહોતા એટલે શીંગ લઈ લીધી છે. તો નારિયેળનું કટિંગ કરી લેશું બધું મિક્સ કરી અને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી દેશું. એની ચટણી તૈયાર થઈ જશે. હવે આપણે આની અંદર થોડો વઘાર નાખવાનો છે તો વઘાર મૂકી દઈએ. મસ્ત આવી ઠીક હોય ને તો વધારે મજા આવે છે ચટણી ખાવાની. તૈયાર આપણે નારિયેળની ચટણી. મને તો બહુ જ ભાવે મતલબ નારિયેળની ચટણી એટલી ટેસ્ટી લાગે ને. એમાં કાઢી દીધી છે. હવે એમાં થોડું 1 કપ દહીં નાખી દઈશું અને આની અંદર થોડું પાણી એડ કરી અને બધું મિક્સ કરી લઈશું. સૂજી પલાળી દીધી છે 10-15 મિનિટ પડી મૂકશું તૈયાર થઈ જાય. અને ઇડલીનું બેટરે બનાવી મૂકી દીધું છે. હવે આપણે જાંબુ શોર્ટ્સ બનાવવાનું છે તો એનું બની અને ફ્રીજમાં મૂકી દઈએ એની તૈયારી કરી લઈએ. તો જમ્બો લઈ લીધો છે એને મિક્સર જારમાં નાખી દઈએ. એમાં આપણે થોડું મીઠું નાખીશું સ્લાઈડે થોડું 1 હંચળ
અને ખોડ ખટાશનું ગળ પણ તમારે જોઈતું એ રીતે નાખીએ તો આમાં થોડું ગળ ચોટી વધારે ભાવે છે. અને લીંબુ એડ કરીશું આપણે પાછળથી આનું બ્લેન્ડ કરી દઈશું મિક્સરમાં. લીંબુએ નાખી દીધું અને રેડી છે આપણું જામુન શોર્ટ્સ. મસ્ત એકદમ થીક. હવાના આપણે ફ્રીજમાં મૂકી દઈશું, એકદમ ઠંડુ થવા દેશું અને રાત્રે ઊંઘતી વખત ખાઈ પી શાંતિથી પીશું. જે બેટર છે એ રેડી છે. એની અંદર થોડું એક તેલ નાખીશું. બસ આટલું ઇનફ થઈ ગયું. એની અંદર ઈંદુ નાખી દઈશું એક પેકેટ અને ઉપરથી થોડું એક પાણી નાખીશું. આ બેટરને આપણે સારી રીતે ફેણી લઈશું. બેટર આપણું રેડી થઈ ગયું છે મસાલા ઇડલી માટેનું. આની અંદર આપણે કોઈ મસાલા નહીં કરવાના. જે મસાલો કરીએ એ પાછળથી કરવાનો છે. આની અંદર ફક્ત મીઠું જ નાખવાનું છે ટેસ્ટ માટે. અને આપણા જોડે ઇડલીનું કુકર છે પણ એ મોટી ઇડલીવાળું છે, એટલે અપ્પમની જે ડીશ છે એની અંદર જ આપણે નાની નાની ઇડલી બનાવવાની છે. 25 મિનિટમાં આપણે ઇડલી તૈયાર થવા માંડી છે. આની અંદર ઝડપી થઈ જાય છે રેડી. આવી નાની નાની જ ઇડલી બનાવવાની છે. અને મસાલો જે છે આપણે પાછળથી ઉપર નાખવાનો છે, સંભાર મસાલો. મીઠું અંદર એડ કરી દીધું છે અને વઘાર કરવાનું છે રહીને મીઠા લીમડાનો, એ આપણે પછી કરશું. તૈયાર થઈ ગયું છે. હવે બધી કાઢી દઈશું. બહુ બ્રાઉન નહીં કરવાની, આપણે કડક નહીં કરવાની, સોફ્ટ જ રાખવાની. એમ સોજીનો આમ બી ચડતો ટાઈમ ના લાગે, ફટાફટ ચડી જાય. ઇડલી તૈયાર થઈ જાય છે. હવે આટલી બાકી છે તો ફટાફટ બનાવી લઈએ. બહાર અંધારું એ થઈ ગયું છે. હવે વચ્ચે એક બે કસ્ટમર આવી ગયો કે એટલે થોડું લેટ થઈ ગયું આઈબ્રોવાળા. ઇડલી આપણી બધી રેડી થઈ જાય છે અને હવે તેલ મૂકી દીધું છે. જેવું ગરમ થાય એટલે એની અંદર રહી મીઠો લીમડો નાખીશું. લીલા મરચાં નાખવા હોય તો નાખીએ પણ અત્યારે આપણે નહીં નાખવાના, કારણ કે જેને તીખું વધારે લાગે છે. મોઢામાં ચોદી પડી છે એટલે હજી મટ્યું નહીં, એટલે આપણે ફક્ત રહી અને મીઠા લીમડાનો વઘાર કરશું અને એની અંદર સંભાર મસાલો નાખશું અને પછી જે ઇડલી છે એને વઘારી દેશું. આની અંદર હવે ઇડલી નાખી દઈશું. થઈ જઈ છે આપણી એકદમ સોફ્ટ અને ટેસ્ટી મસાલા ઇડલી. એકદમ સોફ્ટ છે, જુઓ પડતા વેદ ભાગી જાય એવી. ઇડલી લઈને આવી જશે એસીવાળા રૂમમાં, કારણ કે ગરમી વધારે લાગે છે. ઠંડા બેન થોડું વધારે ખવાય. તૈયાર થઈ જશે બધું જમવાનું. જોડે છે આપણો નારિયેળની ચટણી અને મસાલા ઇડલી. હું હોમવર્ક કરી રહ્યો છે, હવે એને બોલાવી દે ખાવા. ચાલો અમુક બિલકુલ મતલબ શું ખાવામાં ટેસ્ટી એ ખરું અને મોડું એ ખરું. સાઉથ ઇન્ડિયન. હા હું તો કંટ્રોલ નાખી ટેસ્ટ કરી લીધો. કેવું બન્યું છે પૂછી જ લઉં ને. હા હા મોઢાએ વળગ્યું. ભાઈ મમ્મી તમે હારી પાઈ જે તમારું મસ્ત નારિયેળની ચટણી હારી ખાઈએ છે ને તો એનો ટેસ્ટ જ મસ્ત આવે. મસ્ત પપ્પા જેવું બનાવીએ. હા મસ્ત જાડો જાડો છે એકદમ. અરે તમે બજારમાં પીધો હતો ને મમ્મી, એનાથી મસ્ત ટેસ્ટી લાગશે તમારે. લેવ રેડી જામુન શોર્ટ. બાલીનો ગ્લાસ તૈયાર કરી દો. જે તમારે પીવું બગા જો બને તો ચક્કાસ આમ ચમકારો આવી જાય. હો
જામુ શોર્ટ તો આપણે વહેલા બને ફ્રીજમાં મૂકી દીધો હતો અને હવે ખાવાનું પાચન થઈ ગયું છે અને હવે જામુ શોર્ટ પી રહ્યા છે. ખાધા પછી જામુ શોર્ટ પીવાની બહુ જ મજા આવતી હોય છે. આપણે જોમ્બો તો ડાયરેક્ટ ખાઈએ ને એના કરતી આ રીતે જામુ શોર્ટ બનાવીને પીએ ને એનો ટેસ્ટ એટલો જોરદાર આવતો હોય ને, કારણ કે અંદર લીંબુ, હંચળ, ખોડ ને બધું જે બનતું હોય છે ને એનો ટેસ્ટ જ આખો મસ્ત હોય. તો આજની બેટી ટિપ્સમાં આપણે વાત કરવાના છે ફેસ પર નેચરલી ગ્લો લાવવા માટે શું કરવું. તેના માટે તમારે જોઈશે ચારોળી, કાચું દૂધ, એલોવેરા જેલ, ગ્લિસરીન અને ગુલાબજળ. ચારોળીને દૂધની અંદર 3 થી 4 કલાક પલાળીને મૂકો અને પછી તેની સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લો. તેની અંદર એલોવેરા જેલ, ગ્લિસરીન અને ગુલાબજળ આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લો અને ફેસ વોશ કરી ફેસ પર એપ્લાય કરી દો. સુકાય ત્યાં સુધી ફેસ પર ફેસ માસ્કને રહેવા દો અને પછી સાદા પાણીથી વોશ કરી લો. આ ફેસ માસ્કનો યુઝ તમે ડેલી કરી શકો છો. 8 થી 10 દિવસની અંદર જ તમને ફેસ ઉપર ફરક દેખાશે. આનો ડેલી યુઝ કરશો તો તમારી સ્કિન નેચરલી ગ્લો પણ કરશે અને સાથે સાથે સ્કિન જે છે એ ટાઈટ પણ થશે. દોસ્તો, મસાલા ઇડલી ખાવાની બહુ મજા આવી જાય અને જામુ શોર્ટ્સ પીવાની બહુ મજા આવી જાય. અને હવે આપણા વિડીયોનો અહીંયા જ એન્ડિંગ કરીએ છીએ. અને તમને મારા વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બેલ આઇકન પણ પ્રેસ કરજો, જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. મળીએ હવે આપણા નવા બ્લોગમાં. બાય બાય.